श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा जिहवे पिब्रस्वामृतमे तदेवा गोविंद दामोदर माधवेति ओम ह्रीं दीर्घा नागा नदयोगिशोदानि च तेनायि प्रमाणेन पुण्य पुण्याहं दीर्घमायुरस्तु ब्रवन्तो ब्रवन्तो तेनायि प्रमाणेन पुण्य पुण्याहं दीर्घमायुरस्तु 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 बेने कलश લઈ લો જમીન ઉપર અડાડીને પાછો આપો ओम नमो देव्ये महादेव्ये शिवाय सततं नमः नमः प्रकृति भद्राय नियता प्रणता स्मृताम् ओम ह्रीं दीर्घा नागा नदयोगिशोदानि च तेनाय प्रमाणेन पुण्य पुण्याहं दीर्घमायुरस्तु ब्रवन्तो ब्रवन्तो तेनाय प्रमाणेन पुण्य पुण्याहं दीर्घमायुरस्तु 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 बेन कलश हाथમાં લીધો તમારા હાથમાં ભાઈ હતા એમને બેસી જાઓ આ વચ્ચે ખોબો કરો બંને જણાની વચ્ચે હાથમાં ખોબો રાખો મૂકી દે એમાં એની નીચે બેન તમારો ખોબો રાખો બોલો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ પરસ્પર દેવો ભવ એક વખત કળશમાં માથું તમે અડાડો કા બંને જણા સાથે અડાડો માથવાનું અસ્તુ પુણ્યાહમ રાખવાનો પેલું ભગવાન આગળ હું માંગવાનો સાક્ષાત ભગવાન પ્રગટ થઈ જાવ કીધું બેટા માંગી લે વરદાન 5 વરદાન આપવાના હું જોતું છે આપણે પેલું ભગવાન આ શક્તિ જે તમે મદદરૂપ થઈ શકો ગરીબ બાળકોને જમાડી શકતો હોય તો એ કરવું કબૂતરમાં ચણ ગાયને ઘાસ યથાશક્તિ તમારી રીતે ચાલુ રાખવું બરાબર આવા કાર્ય દુનિયાની પ્રાપ્તિ થાય પેલું માંગવાનું ભગવાન મુક્તાયનો સોસરાયનમાં દક્ષાયનો વિશ્રામાયનો વિશુ દક્ષિણાયનો વિસ્તારાયનો શાસ્ત્રાયનો મહાપ્રામાણાયનો બીજાવ્યાયનો અર્થાયનો અર્થાયનો કોશાયનો મહાભોગાયનો માનનાયનો નિગ્રણાયનો સંસ્થાયનો મુક્તાયનો દુર્યાયનો મહાભોગાયનો નક્ષત્રનેયનો નક્ષત્રનેયનો સમાયનો શામાયનો સમીનાયનો પુણ્યગનાયનો વિદ્યાયનો મહાજીયનો પ્રતિયાયનો સત્રાયનો સિદ્ધાગત્યાયનો વિશ્વદર્શીયનો વિપકામનાયનો સર્વજ્ઞાયનો જ્ઞાન મુક્તાયનો સુમુક્તાયનો સુમુકાયનો સૂક્ષ્માયનો સુદક્ષાયનો સુદાયનો સુદેયનો મનોરાયનો મુક્તાયનો ભાવેનો વિદારાયનો સ્વાપ્નાયનો સુષાયનો વ્યાપિનીયનો વિકાસિનીયનો નેક વત્સલાયનો વત્સલાયનો વત્સનીયનો મૃતગર્ભાયનો દિનેશુરાયનો ધર્મદુર્ગયનો સત્યનારાયણ ભગવાન પાસે વારંવાર યાચના કરી વરદાન માંગ્યું મારા પતિ અને જમાઈ જ્યાં હોય ત્યાં જલ્દી ઘેર આવે એવું કરો મારા પતિ અને જમાઈના સકળ અપરાધોને જમા કરો આ વ્રત કરવાથી ભગવાન સત્યનારાયણ થયા તે જ રાત્રે ભગવાન તમારી કોઈ ભૂલ કે દેવના યોગ દેવ યોગના કારણે તમને મહાકષ્ટ પડ્યું છે પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી આમ કાવળી રાજાએ તેમની પેઢીઓ ઘટાવી નાખી આપી હજામણ તથા કરાવી બદલાવંકર આપી તેમને મુક્ત કર્યા રાજાએ જેટલું ધન અપહરણ કર્યું હતું તેના કરતા બેવડું ધન આપી તેમને ખુશ કર્યા અને રાજા લઈ લીધેલું આજુઆ પૂર્ણ જમાના કરી રાખો શ્રી સુતજી વાચ હે ઋષિઓ હવે હું આગળની કથા કહું છું સાધુ વાણીઓ અને તેનો જમાઈ પોતાના કામ તરફ જવાની તૈયારી કરી બ્રાહ્મણોએ દાન દક્ષિણા આપી પોતાના કામ તરફ જવાના થયા સાધુ વાણીઓ પોતાના જમાઈ સાથે નૌકામાં બેસીને થોડે દૂર ગયો બોલ્યો છું એ બધાય અપરાધોને ક્ષમા કરો અમે તમારા શરણે આવ્યા છીએ હવે તમે મારો કે જીવાડો આમ કરી વારંવાર જમીન પર લાંબા થઈ સંન્યાસીને પ્રણામ કરવા લાગ્યા અને શોકાતુર બન્યા શરણે આવેલાને ભગવાન કદી નિરાશ કરતા નથી સાધુ વાણીને આમ વિલાપ કરતો જોઈ દંડી સંન્યાસી કહે બોલ્યા હે સાધુ તું શોક ન કર મારું કહેવું સાંભળ તું વારંવાર દુષ્ટ બુદ્ધિવાળા મારી પૂજા કરવાનું ભૂલી ગયો છે તેથી મારી આજ્ઞાથી તને વારંવાર દુઃખ પ્રાપ્ત થયું છે ભગવાનનું આ વચન સાંભળી સાધુ વાણીઓ તેને સ્તુતિ કરવા લાગ્યો સાધુ વાણીઓ કહે છે કેટલી ગયું 5
બોલો શ્રી દ્વારિકા મેં તો નીચે બનાવવાનું